છોકરા રોજ રડે છે, મમ્મી આ શું આવે છે, અમને ડર લાગે છે, અમારા કાનમાં હોઈ જશે, એટલા ડરે છે છોકરા. આ મહેરબાની કરીને આ કારખાનું બને તો બંધ કરાવો. આ કોઈ એમને નથી, બધાને કરડે છે, બધાના અનાજમાં બગડે છે, બધું આ બધાને તકલીફ છે તો જ આવ્યા છે. અનાજ બગડી જાય, રાત્રે ઊંઘવું પણ મુશ્કેલી બની જાય, અને આટલું જ નહીં, તમે જમવા બેઠા હોય તમારા પરિવાર સાથે અને જો તમારી જમવાની થાળીમાં પણ જીવાતો પડવા લાગે તો વિચાર કરો એ લોકોની હાલત કેવી હશે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક આ સમસ્યાથી પરેશાન છે, અને જો સ્થાનિકોને આવી પરેશાની થતી હોય તો આનું જવાબદાર કોણ? આવી જ એક ઘટના સામે આવી છે જેતપુરમાંથી, જ્યાં ઘણા સમયથી લોકો ધનેડા અને જીવાતના આતંક વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે હવે સામાન્ય જીવન જીવવું પણ મુશ્કેલ બની ગયું છે. આખરે આખી ઘટના શું છે અને આ ઘટના વિશે અહીં વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વંશિકા. જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં વોર્ડ નંબર 1માં આવેલા બળદેવની ધાર વિસ્તારમાં ધનેડા અને જીવાતના વધતા આતંકથી સ્થાનિક લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં આવેલા એક ખાનગી અનાજ ગોડાઉનના કારણે આ જીવાતોનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે ઘરોમાં રાખેલા ચોખા, ઘઉં, લોટ અને અન્ય ખાવા પીવાની વસ્તુઓમાં પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે. લોકોનું કહેવું છે કે અનેક વખત સફાઈ કરવા છતાં પણ ફરી જીવાતો આવી જાય છે ઘરમાં, અને જેના કારણે માત્ર ખાવાની જ વસ્તુ નહીં પણ લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને ખંજવાળ, ચામડી પર લાલ ચાંબા પડવા અને અન્ય તકલીફો થતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. રાત્રિના સમયે તે લોકો શાંતિથી ઊંઘી પણ નથી શકતા, એટલું આ જીવાતનું આતંક વધી ગયું છે. અહીં પહેલા તે સ્થાનિકોને સાંભળીએ. અને આ ગોડાઉનના હિસાબે અમે આટલા દૂર રહીએ છીએ તો પણ અમારે એટલા છે. આજે રાતે 1:30 વાગે મેં જે ઝાડુ વાર્યું છે એનું તમે ખાલી આ વિડીયો જોવો અને આ દેખાડો. આ કેટલા વિડીયોમાં રાતના 1:30 વાગ્યાનું છે. અમારે શું કે ના શું, અમારા બધા અનાજ બગડી ગયા છે. કોઈ વસ્તુ અમે વ્યવસ્થિત રહી નથી શકતા, અમારા બાળક પણ સૂઈ નથી શકતા, કોઈ વસ્તુ અમે જમી નથી શકતા. અને મારા છોકરા રોજ રડે છે, મમ્મી આ શું આવે છે, અમને ડર લાગે છે, અમારા કાનમાં હોઈ જશે, એટલા ડરે છે છોકરા. આ મહેરબાની કરીને આ કારખાનું બને તો બંધ કરાવો. અમારી ગોડાઉન જે હોય બધું બંધ કરાવો. અમને આવડું મોટું સામે દેખાય છે, અમને એમ થાય છે કે આ હું એ છે અમારી પાછળ. આ બંધ કરાવો. આ રેસિડેન્સી એરિયો છે અમારો. અત્યારે અહીંયા કેટલા આ માણસો જોવા કેટલા છે, આ બધા આવ્યા છે અહીંયાથી, કેટલા માણસો છે જોવો તમે એક વખત. આ કોઈ એમને નથી આવ્યા, બધાને કરડે છે, બધાના અનાજમાં બગડે છે, બધું આ બધાને તકલીફ છે તો જ આવ્યા છે. આ ધનેરા અમારા ઘરમાંથી ભેગા કરેલ છે. એક દિવસની અંદરમાં આટલા ધનેરા અમારા ઘરમાં થઈ જાય છે, બરોબર છે. અમારા નાના નાના બચ્ચાને કરડી જાય છે અને લોહીના ટચકા આવી જાય છે અને ખંજવાળ બહુ આવે છે. અમારે એટલી તકલીફ છે અહીંયા, બરોબર છે. કોઈ કાંઈ ધ્યાન દેતું નથી. ફોન એટલા કરી, ફોનમાં જવાબ એમ દે કે આજે કરીશું, કાલે કરીશું, બરોબર છે. ફોટા મોકલી મોબાઈલમાં, અમારા ખુદના ફોટા પાડીને મોકલી કે અમને આટલી તકલીફ છે, એટલા ફોડકા થાય છે, બરોબર છે. તોય આ લોકો કાંઈ એક્શન લઈ રહ્યા નથી. આની હિસાબે દવા દારૂને ખર્ચા આવતા છે ને, આની હિસાબે દવા દારૂને પણ ખર્ચા આવે. રોજ રાતે ટ્યુબ લગાડીને સૂવું પડે. રાતના ઘડીએ નીંદર ઉડી જાય, આમ શરીરમાં ધનેરા ચડી જાય, એટલી હદ સુધી કાનમાં ગરી જાય છે, નાકમાં પણ ગરી જાય છે, એટલી પણ અમને તકલીફ છે અહીંયા. અહીં તમે સ્થાનિકોને સાંભળ્યા. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ માત્ર દવાનો છંટકાવ કરવાની ખાતરી આપવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી. સ્થાનિકોએ માંગ કરી છે કે જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં આવે, તેમજ જરૂરી કાર્યવાહી કરીને સમસ્યાનો અંત લાવવામાં આવે. સાથે જ ચેતવણી પણ આપી છે કે જો ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે આ સમસ્યાનો તો તેઓ નગરપાલિકા અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી વિરોધ પણ નોંધાવશે. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.